સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરાની ઉજવણી કરાઈ, જેમાં ગંગા દશેરા નિમિત્તે ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરાઈ। જિલ્લા કલેક્ટર, ટ્રસ્ટી સહિતના મહાનુભાવોએ વિધિવત પૂજા કરી હતી। ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે શિવજીની જટા પર ગંગાજળ અભિષેક કર્યો। ભક્તોએ મહાઆરતી કરી જળ સ્થાપત્યની સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી હતી। સોમનાથ દાદાની કૃપાથી આજે ગંગા દશેરાના પવિત્ર દિવસે અતિ પવિત્ર સ્થળ એવું ત્રિવેણી ઉપર જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગંગા આરતીનું જે આયોજન કરવામાં આવેલ, તેમાં આજે ભાગ લેવાનો, પરિવાર સાથે ભાગ લેવાનો એક અમૂલ્ય લાવો મને પ્રાપ્ત થયો। આ બધા આપણા જે પ્રજાજનો છે એમની સાથે ખૂબ સરસ આયોજનમાં અમે આ લાભ લીધો। આ ત્રિવેણી સંગમ સ્થાન છે। હિરણ્યા, સરસ્વતી અને કપિલા એ ત્રણ નદીઓનો સંગમ અહીંયા સાગર સાથે થાય છે, એટલે ગંગા યમુના જેટલું જ એ પવિત્ર મનાય છે। યત્ર ગંગા ચ યમુના ચ યત્ર પ્રાચી સરસ્વતી યત્ર સોમેશ્વરો દેવા તત્ર મામ અમૃતમ કૃતિ। અહીંયા સરસ્વતી અને સમુદ્ર અને બીજી ત્રણ નદીઓનો સંગમ એ ગંગા યમુના સંગમ જેટલો જ પવિત્ર મનાયો છે। સોમનાથ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઘાટ ઉપર આજે ભગીરથે અનેક વર્ષો સુધી તપ કરી અને ગંગાજીને પૃથ્વી પર અવતરણ કર્યું। એ આજે જ્યેષ્ઠ માસની શુક્લ પક્ષની 10મી તિથિ, એનું બહુ મહત્વ છે અને આ તિથિએ ગંગાનું અવતરણ પૃથ્વી પર થયેલું હતું। ત્યારથી વર્ષોથી આજે 10મી તિથિએ ગંગા દશેરા તરીકે ઉજવાય છે અને અહીંયા પ્રભાસ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમ ઉપર ગ્રામજનો, ટ્રસ્ટના કર્મચારીઓ, ભક્તજનો સહિત આજે ત્રિવેણી ગંગાના ઘાટ ઉપર ત્રિવેણી સંગમ ઉપર અમે શ્રી ગંગા દશેરાનું પૂજન કરી અને મહાઆરતી સૌ સાથે રહીને કરેલી।